ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, રસપ્રદ વિધાનોમાંથી પસાર થવાનું બન્યું. આમ તો નિબંધો હતા અને નિબંધમાં એ પ્રકારના કોટ્સ ગણી શકાય એવા વિધાનો અને જુદા જુદા લેખકોના વિધાનો. મને એમ થયું ચાલો આજના સેશનમાં તમારી સાથે આ વિધાનોની વાત કરું. શરૂઆત કરીએ મેન્ડિનોના રસપ્રદ વિધાનથી. તેઓ કહે છે, ફેલિયર વિલ નેવર ઓવરટેક મી ઇફ માય ડિટર્મિનેશન ટુ સક્સીડ ઇઝ સ્ટ્રોંગ ઇનફ. નિષ્ફળતા છે એ ક્યારેય મારા પર હાવી થઈ શકતી નથી જો મારા ઈરાદા બુલંદ હોય, મજબૂત હોય, સફળ થવાના. એટલે મિત્રો, સફળ થવું હોય તો ઈરાદા બુલંદ રાખવા પડે, દૃઢ નિશ્ચય કરવો પડે. દૃઢ નિશ્ચય સાથે આગળ ધપવાની શરૂઆત કરીએ તો વહેલી કે મોડી સફળતા ચોક્કસપણે આપણને મળતી જ હોય છે. જ્યોર્જ એસ પેટન રસપ્રદ વાત આ રીતે કરે. અદ્ભુત વિધાન છે, ચિંતન મનન કરવા જેવું, એના પર અમલ કરવા જેવો. અને અમલ ક્યારથી કરવો જોઈએ? વિધાન સાંભળશો એટલે તમને થશે કે આ જ ક્ષણે આના પર અમલ કરવો જરૂરી. તેઓ કહે છે, અ ગુડ પ્લાન violently executed now is better than a perfect plan executed next week. કેટલી રસપ્રદ, અદ્ભુત, માર્મિક વાત. એ પ્રકારની યોજના કે જે કદાચ એકદમ ચિંતનાત્મક રીતે કે પરફેક્ટલી પૂર્ણતા સાથે એ તમે કદાચ ન બનાવી શક્યા હો, પણ એને અમલી અત્યારે જ જો તમે બનાવવાના હો તો આ યોજના ખરેખર વધારે સરસ પરિણામ લાવશે એ યોજના કરતાં કે જે કદાચ તમે પૂર્ણતા સાથે વિચારી હોય પણ એના પર અમલ તમે આગામી દિવસોમાં કરવાના હો. એટલે મિત્રો, શુભસ્ય શીઘ્રમ આ ઉક્તિ છે એને ચરિતાર્થ કરવાની વાત છે. જાગ્યા ત્યારથી સવાર એ વિધાનપણાની સાથે એટલું જ લાગુ પડે એ પ્રકારનું છે. અને ધર્મના કામમાં ઢીલ કદી પણ ન કરાય એ તો એકદમ યથોચિત ગણાય, આ વિધાનને અનુરૂપ ગણાય. એટલે કોઈ પણ ક્ષણે તમને વિચાર આવે કે મને આ કરવું છે તો પછી એ કરવાની શરૂઆત જેટલી ત્વરિત કરી શકાય એટલો વધુ ફાયદો આપણને મળે છે. વધુ સારા પરિણામ ત્વરિત મળવાની શરૂઆત થતી હોય છે. હવે લઈએ ચાર્લ્સ આર સ્વિન્ડોલનું અદ્ભુત વિધાન. લાઈફ ઇઝ 10% વોટ હેપન્સ ટુ યુ એન્ડ 90% હાઉ યુ રિએક્ટ ટુ ઇટ. કેટલી મજાની વાત. જિંદગીમાં 10% જ બાબતો એવી હોય છે કે જે આપણી સાથે બને છે એની જિંદગી પર અસર થતી હોય છે. બાકી 90% બાબતો એવી છે કે જે પેલી 10% બાબતો બને છે એના પ્રત્યે આપણો પ્રતિસાદ કેવો હોય છે, આપણે કઈ રીતે રિએક્ટ કરીએ છીએ, કઈ રીતે આપણે પ્રતિભાવ આપીએ, પ્રતિસાદ આપીએ, તો એના પર આધાર હોય છે જિંદગીની આ બાબતો છે એના પરિણામો કેવા આવશે એનો. એટલે મિત્રો, ઘણી બધી વખત આપણે સાવ નાનકડી બાબતે નિરાશ થઈ જતા હોઈએ, ઘણી બધી વખત આપણે ઉચાટ અનુભવીએ, ઘણી બધી વખત શાંતિ છે એનું હનન થતું હોય એવું લાગે. પરિસ્થિતિ આજુબાજુની કદાચ સુયોગ્ય ન હોય એવું પણ બને. પણ એ વખતે આપણી મનોસ્થિતિને જાળવી રાખવા માટે આપણે એને જે પ્રતિભાવ આપીએ છીએ, આપણે જે રીતે એ પરત્વે રિએક્ટ કરીએ છીએ એનો ફાળો છે એ વધારે જ હોવાનો અને એ જ જવાબદાર હોય છે આપણી મનની શાંતિ માટે પણ, ઉપરાંત આપણે કેટલા સફળ થશું જે તે બાબતે એના માટે પણ. એટલે આપણે દરેક સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞતાનો ભાવ તો કદાચ ન કેળવી શકીએ, પણ આપણો અભિગમ છે એ હકારાત્મક રાખી અને આપણે જે પ્રતિસાદ આપવાનો છે એમાં તો ચોક્કસપણે આપણે મનગમતી બાબત છે એને અનુરૂપ વર્તન કરી શકાતું હોય છે. એ માટે થોડા પ્રયત્ન કરવા જ પડે. અને મિત્રો, પ્રયત્ન કર્યા વિના કદી ક્યારેય કશું મળતું નથી હોતું, એ પણ એટલી જ સાચી વાત છે. અને હવે લઈએ આજના સેશનનું અંતિમ વિધાન. આર્થર એશ રસપ્રદ વાત કરે. સ્ટાર્ટ વેર યુ આર, યુઝ વોટ યુ હેવ, ડુ વોટ યુ કેન. કેટલી મસ્ત વાત. સ્ટાર્ટ વેર યુ આર. તમે જ્યાં પણ હો
ત્યાં શરૂઆત કરી દો. જે પણ કંઈ કરવું છે એ શરૂઆત કરવા માટે દરેક સ્થિતિ પરિસ્થિતિ યોગ્ય જ હોય છે, દરેક સ્થળ છે એ એને અનુરૂપ જ હોય છે. તમે શરૂઆત કરી દો. શરૂઆત થવી જોઈએ. યુઝ વોટ યુ હેવ. ફરિયાદ ન કરો કે મારી પાસે આ નથી, પેલું નથી, આ સંસાધનો નથી, આ ફેસિલિટી કે આ સુવિધા નથી. યુઝ વોટ યુ હેવ. તમારી પાસે જે પણ કંઈ છે એનો ઉપયોગ કરી શરૂઆત કરી જ દો. ડૂ વોટ યુ કેન. અને તમે જે પણ કંઈ કરી શકવા માટે સમર્થ છો એ તમારે કરવું જોઈએ. અને મિત્રો, જ્યારે તમે કંઈક કરવા માટેની શરૂઆત, એ અભિપ્સા કે તમને એમ થાય કે મને આ કરવું છે, ઈરાદા બુલંદ બનાવી અને સાચી દિશામાં પ્રયત્ન કરવાની શરૂઆત કરો તો ચોક્કસપણે રસ્તો પછી આપોઆપ બનવાનો છે. પરિણામ ઉત્કૃષ્ટ આવવાના જ છે. મદદ પણ ચોક્કસપણે મળવાની છે. સરસ મજાના સાથીઓ પણ આ તમારા કાર્યમાં જોડાવાના જ છે. તમને મજા પડવાની જ છે. તમે ઉન્નત મુકામ પર ચોક્કસપણે પહોંચવાના છો. એટલે સ્ટાર્ટ વેર યુ આર, યુઝ વોટ યુ હેવ, ડૂ વોટ યુ કેન. મિત્રો, મને એમ થયું રસપ્રદ વિધાનો નિબંધોમાંથી વાંચ્યા તો તમારી સાથે શેર કરું. અને વિધાન વાંચ્યા પછી એમ થયું કે અત્યારે જ વાત તમારી સાથે કરવી જોઈએ, આ જ ક્ષણે કરવી જોઈએ. એટલે બેસી ગયો તમારી સાથે રસપ્રદ વાત કરવા આ સેશન થકી. ધ ડાયનેમિક બુક ફેન્સ આપે ઇજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં, કરતા હો અત્યારે આયોજન તમે કંઈક અદ્ભુત કરવાનું, કે પછી અમલી બનાવ્યો હોય તમે એ પ્લાન કે જે તમારા મનમાં લેતો હોય આકાર ઘણા બધા વખતથી. આપો રજા, ફરી મળીશું. આવજો.